રાજકોટના સાંઢિયા પુલ પાસે જામનગર રોડ પરના રસ્તા પર આજે વહેલી સવારથી જ જે ડ્રેનેજની લાઈન છે ત્યાં લીકેજ થતા ગટરના પાણીનો ધોધ વહેવા લાગ્યો હતો। આ ગટરના પાણીથી રસ્તા પર નીકળતા રાહદારીઓ તેમજ નજીકના ગાર્ડન પાસે ઊભા રહેતા પેટીઓ રડતા જે ફેરિયાઓ છે તેને હાલાકી પડી રહી હતી। ફૂલચાપ ડિજિટલના ધ્યાને જ્યારે આ પ્રશ્ન આવ્યો ત્યારે તુરંત જ તેને તંત્રને ધ્યાન દોરવતા તંત્ર હરકતમાં આવ્યું હતું અને રિપેરિંગની કામગીરી શરૂ કરી હતી। રાજકોટના વ્યસ્ત ગણાતા જામનગર રોડ પર આજે મનપાની ડ્રેનેજ લાઇન લીક થતા ગટરના પાણી ફરી વળ્યા। સાંઢિયા પુલ પાસે ગંદા પાણીનો ધોધ વહેતો થતા વાહન ચાલકો અને ફેરિયાઓ રાહદારીઓ દુર્ગંધથી તોબા પુકારી ઉઠ્યા હતા। ગરીબ ફેરિયાઓના વેપાર પર પણ આ ગંદા પાણીની અસર પડી। ફૂલચાપ ડિજિટલે આ ગંભીર સમસ્યા અંગે તુરંત ડ્રેનેજ શાખાના અધિકારીનો સંપર્ક કર્યો। અધિકારીના જણાવ્યા મુજબ શીતલ પાર્ક 2 ની લાઇન ડાયવર્ટ કરવા જતા આ ગૂંચવણ ઊભી થઈ હતી। હાલ ફૂલચાપના પ્રયાસોથી કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને ટૂંક સમયમાં સ્થિતિ થાળે પડશે। રાજકોટ શહેરના 18 વોર્ડમાં આ પ્રકારના જો કોઈ સ્થાનિક પ્રશ્નો આપના ધ્યાનમાં આવતા હોય તો ચોક્કસ આપ ફૂલચાપ ડિજિટલનો સંપર્ક કરી શકો છો। અમે આપની પાસે અડીખમ ઊભા રહીશું અને આપના જે નાગરિક પ્રશ્નોની સમસ્યા છે તેને વાચા આપવાનો પ્રયાસ કરીશું। ફૂલચાપ ડિજિટલ હંમેશા આપની પડખે રહેશે અને જે કંઈ પ્રશ્ન હશે તેને વાચા આપશે। પ્રતિપાલ સિજાલા, ફૂલચાપ ડિજિટલ, રાજકોટ।